માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિશ્વામિત્રી નદીના કિનારે એક ભંગારનું ગોડાઉન છે, ત્યાં આગનો બનાવ સામે આવ્યો છે। જ્યાં ગોડાઉનમાં આગ લાગતાની સાથે જ મેડિકલ જે વેસ્ટ કપડાઓ છે, દવાઓ છે, ઇન્જેક્શન છે, તે તમામ બાબતે જ સંતાડી રાખવામાં આવ્યું હોય ત્યારે આ જે લોકો છે તે પૂછી રહ્યા છે કે સરકારી ગાડીઓ જ્યાં વેસ્ટ મેડિકલ નાખીને જતી રહે છે તે કૌભાંડ કરવામાં આવી રહ્યો છે કે પછી મિલીભગત છે। આ એક તપાસનો વિષય છે। ત્યારે ભંગારના ગોડાઉનમાં જ 10 થી 12 જે કહી શકાય કે વસ્તુઓ છે તે બળીને ખાખ થઈ ગઈ છે। 50,000, 15,000 અને 20,000 રૂપિયા જેવી ખાવા પીવાની વસ્તુઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે। માંજલપુર પોલીસ આ ભંગારના ગોડાઉનમાં માલિક ઉપર એક્શન લેવા બાબતે જ એક માંગ કરવામાં આવી રહી છે। ખરેખર મેડિકલ વેસ્ટ વસ્તુઓ જાહેરમાં ના નખાય ત્યારે આ નાખનારોના પાપે જ આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે। તમારા ઝોપડામાં આગ લાગી? તમારા ઝોપડામાં કેટલા લોકો રહેતા હતા? અમે 4 માણસ હતા। 4 માણસ। આજે પેટી હરગી રહી છે, પેટીમાં શું હતું? એમાં 50,000 કેટલા રૂપિયા હતા, 50,000 રૂપિયા હતા અને પાસબુક ચોપડી બધું હતું। 50,000 રૂપિયા હતા અને પાસબુક હતી અને બીજા કાગળિયા હતા। તમે શું કામ કરો છો? કચરા પેટીની ગાડી ચલાવી। આજે મેડિકલ ની દવાઓ છે, મેડિકલ વસ્તુ તમને ખબર છે? બધા મેડિકલ વસ્તુ અહીંયા આગળ લાવવામાં આવ્યું હતું। આ લોકો ના પાડી છે તો આ લોકો લાવે છે। કોણ લાવે છે મેડિકલ ની વસ્તુ? એ આ બાજુ મંગેરો છે। અચ્છા, આજે મેડિકલ ની ગાડી આવશે, કોર્પોરેશન ગાડીમાં આવે છે મેડિકલ ની બધી વસ્તુ? હા, આપણે સરકારી દવાખાના જે વસ્તુ લેવા જાય ને એ ગાડી આવે છે। સરકારી દવાખાનાની વસ્તુ લેવા જાય એમાંથી? કયા દવાખાને ગાડી, કઈ દવાખાને આવે? એ તો બધા દવાખાનાની ગાડી આવે, કોને ક્યાં દેખાય? તો બધા દવાખાના ગાડીઓ અહીંયા આગળ આવે આ બધી આવે। અને આગળ ઉતારીને જાય। આ જે માલિક છે, માલિકનું નામ શું છે? માલિકનું નામ ખબર નહીં। એમાં પેલો ગલ્લાવાળા છે જેડીભાઈ, પણ હવે એ જગાના માલિકને આપણને ખબર નહીં હતી। અચ્છા, કુલ કેટલા ઝોપડા અહીંયા આગળ હતું? અહીંયા આ 1, આ 2, આ 3, 4, 9 ઝૂંપડા હતા। 9 અને 4 ઝૂંપડા પેલા 9 અને 10, 11, 12, 13 ઝૂંપડા હતા। બકા શું છે તારું નામ? પંકજભાઈ, જે આગ લાગી તમારી વસ્તુ કઈ વસ્તુ તમારે હરગી ગઈ? પૈસા અને બધું, કપડા ખાવા પીવાનું। કેટલા રૂપિયા હરગી ગયા તમારા? 23-25,000। તમે શું કામ કરો છો? કોર્પોરેશન। પંકજભાઈ, આજે મેડિકલના બધા હેન્ડ ગ્લોવ્સ છે, મેડિકલ દવાઓ છે, ઇન્જેક્શન છે, આ બધું કોણ લાવતો હતું? ભંગારે આજે કોર્પોરેશનની કચરાની ગાડી આવે છે એમાં તો બધું વસ્તુ આવતું? બીજા પણ તમારા ભાઈ એવું કહે છે કોર્પોરેશનની ગાડી એમાં જ બધું આવતું હતું? अरे रिक्शा कॉर्पोरेशन तो क्या क्या आपके झोपड़े में क्या क्या जल गया आपका? सब सामान पूरा जल गया। क्या क्या था आपके सामान में? क्या क्या था? पैसा था, सब हमारा भंगार सामान, खावेनु पीवानु બધું। કેટલા પૈસા હતા તમારામાં? પૈસા અમારામાં કોઈને 50 હતા ને કોઈને 15 ને કોઈને 8 ને એમ પૂરા બધા જલી ગયા। તમારે કેટલા પૈસા હતા તમારું? અમારા તો 15 હતા।